ગુજરાતમાં અત્યારે હાલ અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આપણે સવારથી જોતા આવ્યા છે કે મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય એ દરેક વિસ્તારની અંદર ક્યાંક અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીની અંદર જે ડીપ ડિપ્રેશન બન્યું છે તેની એક્ટિવનેસ અત્યારે હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે અને એને જ પગલે આગામી 2 થી 3 દિવસ સુધી વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। અમદાવાદ હોય, ગાંધીનગર હોય, વિરમગામ, સુરેન્દ્રનગર અત્યારે હાલ દરેક જગ્યાએ ખૂબ જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પણ આજે સાંજે કેવો વરસાદ પડી શકે છે, આવતીકાલનું વાતાવરણ શું કહી રહ્યું છે તેની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે, દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વાત કરીએ ગુજરાતની। ગુજરાતમાં આમ તો જે નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે એ જ નવા વરસાદી રાઉન્ડની અંદર આપણે જોયું કે ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ। અત્યારે હાલ દરેક જિલ્લાઓની અંદર ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ તો ક્યાંક અતિભારે વરસાદ અને ભારે વરસાદ વરસી રહ્યો છે। પણ સૌથી પહેલા આજના દિવસને સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે સાંજનું વાતાવરણ છે તે કેવું રહેવાનું છે। અત્યારે હાલ સમય લગભગ 6-1 વાગ્યાનો થયો છે। સૌથી પહેલા સૌરાષ્ટ્રથી સમજવાનો પ્રયત્ન કરીએ। આખા સૌરાષ્ટ્રની અંદર અત્યારે હાલ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પોરબંદરની અંદર અતિશય ભારે વરસાદ છે, ઉપલેટા છે, જેતપુર છે, જૂનાગઢ છે, આ દરેક જગ્યાએ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ધારી, રાજુલા, મહુવા, અમરેલી, પાલીતાણા, અલંગ, ભાવનગર, બોટાદ છે। એ બાદની જો વાત કરવામાં આવે રાજકોટ, જામનગર, કાલાવાડ છે, મોરબી છે, દરેક જગ્યાએ ક્યાંક અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટ ક્યાં આપવામાં આવ્યું છે સાંજના સમયે? સુરેન્દ્રનગરમાં જે રીતે અત્યારે હાલ અતિશય ભારે વરસાદ આવી રહ્યો છે, સાંજના સમયે પણ સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારો છે એ દરેક જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ધોલેરાની અંદર પણ એવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખંભાતમાં પણ અતિશય ભારે વરસાદ છે। દક્ષિણ ગુજરાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે ત્યાં કેવી પરિસ્થિતિ છે। ભરૂચમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે અતિશય ભારે વરસાદ છે। સુરતની અંદર પણ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। નવસારી છે, વલસાડ છે અને વાપી છે, આ પણ દરેક જગ્યાએ ક્યાંક આવી જ પરિસ્થિતિનું સર્જન તે થઈ શકે છે એવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણામાં અત્યારે હાલ ભારે વરસાદ છે। પાલનપુર છે, પાટણપુર, રાધનપુર છે, થરાદ છે, ઈડર છે, આ પણ દરેક જગ્યાએ અત્યારે હાલ ભારેથી અતિ ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ આ દરેક વિસ્તારમાં ક્યાંક વરસાદી માહોલ છે એની શક્યતા નહિવત દેખાઈ રહી છે, જેની અંદર નલિયા છે, ભુજ છે, માંડવી છે। ગુજરાતની અંદર આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ નથી પણ જોવા મળતો, પણ હવે જ્યારે એક નવો વરસાદી રાઉન્ડ આવવાનો છે ત્યારે ગુજરાતના દરેક એવા વિસ્તારો છે કે જ્યાં સાર્વત્રિક મેઘમહેર થઈ શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સાંજે 6-1 વાગે પણ જે રીતે આપણે જોયું કે અત્યારે હાલ ક્યાંક વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટ પણ યથાવત લાગી રહ્યું છે। યલો અને ઓરેન્જ એલર્ટ પણ ક્યાંક હવામાન વિભાગ દ્વારા પણ કહી શકાય કે જાહેર કરવામાં આવ્યું છે। એને લઈને પણ ક્યાંક વિંડીના માધ્યમથી જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જ વરસાદ છે તે હજી પણ રાત સુધી પડી શકે છે એવી સંભાવનાઓ છે। હવે સમજી લઈએ કે 8-1 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 6 વાગે આપણે જોયું કે ક્યાંક અત્યંત ભારે વરસાદ છે, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ છે। લગભગ અત્યારે હાલ આજે રેડ એલર્ટ છે તે અત્યારે હાલ ભરૂચમાં આપવામાં આવ્યું છે, એટલે કે રાત્રે 8 થી 9ની આ પરિસ્થિતિ છે। ભરૂચની અંદર, સુરતની અંદર અતિશય ભારે વરસાદ છે એટલે કે રેડ એલર્ટ લાગી રહ્યું છે। એ બાદની વાત કરવામાં આવે ભાવનગરની અંદર પણ ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખંભાતમાં પણ અતિશય ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતને ફરી એક વખત સમજી લઈએ। મધ્ય ગુજરાતમાં રાતના સમયની પરિસ્થિતિ કેવી રહેવાની છે? ધાંગધ્રા, સુરેન્દ્રનગર યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ પડી શકે છે। વિરમગામ, ગાંધીનગર, અમદાવાદની અંદર પણ એ જ પરિસ્થિતિ છે એટલે કે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે વરસાદ લાગી રહ્યો છે। પાટણ અને મહેસાણામાં પણ અત્યારે હાલ એવો માહોલ જોવા મળી રહ્યો છે। રાધનપુરમાં પણ ક્યાંક એવી જ પરિસ્થિતિ છે। બાળ છે, લુણાવાડા છે, આ દરેક વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ભારે વરસાદની કોઈ જ આગાહી નથી। રાતના 9-1 વાગ્યાની આસપાસ રાજકોટની અંદર અતિશય ભારે વરસાદ લાગી રહ્યો છે। મોરબીમાં પણ એ પરિસ્થિતિ દેખાઈ રહી છે। ધાંગધ્રા, સુરેન્દ્રનગર છે, માલિયા છે, ભચાઉ, ગાંધીધામ, ભુજ છે, માંડવી છે કે જે વિસ્તારોની અંદર વરસાદ નહોતો એ પણ દરેક જગ્યાએ અત્યારે હાલ વરસાદ છે તે ધીરે ધીરે પડી શકે છે એવી સંભાવનાઓ છે। આ વખતે ફરી એક વખત ખંભાળિયા, ઓખા છે, દરેક વિસ્તારમાં વરસાદી માહોલ ઓછો જોવા મળી રહ્યો છે રાતના સમયે પણ। હા, ચોક્કસથી સૌરાષ્ટ્રની અંદર જે આખી આ પરિસ્થિતિનું સર્જન થયું છે, જેમાં અમરેલી, ધારી, રાજુલા, પાલીતાણા, ભાવનગર, અલંગ, રાજકોટ છે, જામનગર છે, જૂનાગઢ, ઉપલેટા છે, દરેક જગ્યાએ ક્યાંક રાતના સમયે પણ અતિશય ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ લગભગ 9-1 વાગ્યાની આસપાસ લાગી રહી છે। અત્યારે હાલ ગુજરાતની આસપાસ કહી શકાય કે લગભગ 4 જેટલી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે।
મોન્સૂન ટ્રફ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને બંગાળની ખાડીની અંદર બનેલું ડીપ ડિપ્રેશન છે. આ દરેકને લીધે ગુજરાતમાં હજી પણ ક્યાંક વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતાઓ છે. અને બંગાળની ખાડી અત્યારે હાલ એક્ટિવ જોવા મળી રહી છે. અરબ સાગરની અંદર જે વરસાદી સિસ્ટમ બનતી હોય છે એ હજી સુધી સક્રિય નથી થયું, પણ આ ચોક્કસથી બંગાળની ખાડી જે રીતે સક્રિય થઈ છે એને જ કારણે અત્યારે હાલ વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. એ બાદની જો વાત કરવામાં આવે કે રાત્રે 11 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે અને આજે રાત્રે વરસાદ ક્યાં આવી શકે છે. 11 થી 12 વાગ્યાની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ રાજકોટ અને મોરબીની અંદર રાતના સમયે અત્યંત ભારે વરસાદ આવી શકે છે એવી સંભાવનાઓ છે. જામનગર છે, ખંભાળિયા, ઓખા છે, એ દરેક જગ્યાએ પણ ક્યાંક વરસાદી માહોલ યથાવત રહેશે એવી શક્યતાઓ લાગી રહી છે. સૌરાષ્ટ્રમાં, આખા સૌરાષ્ટ્રમાં રાતના સમયે ફરી એક વખત હળવોથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી પણ શક્યતાઓ છે. ભરૂચની અંદર આની પહેલાંના પણ 3 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને અત્યારે ફરી એક વખત રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીંયા અત્યંત ભારે વરસાદ પડશે એવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે હાલ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ અને ક્યાંક અતિશય ભારે વરસાદ છે, જેમાં ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, ધાંગધ્રા છે, નડિયાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, એ પણ દરેક જગ્યાએ ક્યાંક વરસાદી માહોલ છે તે રાતના સમયે પણ એટલો જ યથાવત રહેશે એવી શક્યતા છે. હવે આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે, આવતીકાલે સવારથી ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે એ પણ સમજી લઈએ અને એ બાદ આપણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ સાંભળીશું. એટલે જે રીતે અત્યારે હાલ પરિસ્થિતિઓ બની રહી છે કે ધીરે ધીરે રાતના સમયે વાત કરવામાં આવે કે અમદાવાદની અંદર પણ ક્યાંક રેડ એલર્ટ જોવા મળ્યું હતું. લગભગ રાત્રે 3 વાગ્યાની આસપાસ અમદાવાદની અંદર રેડ એલર્ટ લાગી રહ્યું છે, એટલે કે રાતના સમયે 3 વાગે અમદાવાદમાં અતિશય ભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્રની જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ભારે વરસાદ છે તે રાતના સમયે પડી શકે છે એવી શક્યતા છે. સવારે 9 વાગ્યાની વાત કરવામાં આવે કે તો વાતાવરણ કેવું રહેવાનું છે, અત્યારે હાલ 9 વાગ્યાની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરીએ તો ફરી એક વખત મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ છે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ દેખાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંક ભારે વરસાદ છે. પોરબંદરમાં હવે ક્યાંક અહીંયા પણ પોરબંદરની અંદર પણ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે ત્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતની અંદર હવે ક્યાંક વરસાદનું જોર આવતીકાલે ઓછું થતું હોય એવું લાગી રહ્યું છે, પણ મધ્ય ગુજરાતની અંદર પરિસ્થિતિ એ જ જોવા મળી રહી છે. રાપર છે, ભચાઉ છે, ગાંધીધામ છે, માલિયા, મોરબી છે, એ દરેક જગ્યાએ વરસાદી વાતાવરણ તેમનું તેમ જ રહેશે, એટલે કે વરસાદી માહોલ છે એ લગભગ હજી પણ 3 થી 4 દિવસ સુધી આવી શકે છે એવી શક્યતાઓ છે. બપોરે 12 વાગ્યાની પરિસ્થિતિ આવતીકાલની શું કહી રહી છે એ પણ સમજી લઈએ. હવે ક્યાંક આ વરસાદ છે તે ગુજરાતમાં ધીમે ધીમે ઘટતો હોય એવું લાગી રહ્યું છે. ક્યાંય પણ એલર્ટ આપવામાં નથી આવ્યું, ફક્ત હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, એ પણ જૂનાગઢ છે, મહુવા, ભાવનગર, સુરત, વડોદરા, ગોધરા, અમદાવાદ, મહેસાણા છે, એ જ દરેક વિસ્તારોની અંદર આવતીકાલે બપોરે વરસાદ પડી શકે છે એવી શક્યતા છે. એના સિવાય ક્યાંય પણ આવતીકાલથી વરસાદ નથી દેખાઈ રહ્યો, એટલે કે હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતમાં પડી શકે છે એવી શક્યતા છે. અને એ બાદ ફરી એક વખત આજે નવો વરસાદી રાઉન્ડ શરૂ થયો છે, એમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે. ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે એવી પણ આગાહી કરવામાં આવી છે. હવે સાંભળી લઈએ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે એમને પણ આગામી વરસાદી રાઉન્ડને લઈને શું આગાહી કરી છે અને અત્યારે હાલની પરિસ્થિતિ કેવી ચાલી રહી છે અને કેટલો વરસાદ પડશે એને લઈને પણ શું કહ્યું છે. પરેશભાઈ, આજના દિવસ દરમિયાન કયા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે? આમ જોવા જઈએ તો રિદ્ધિબેન, આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની છે, એટલે બંગાળની ખાડી તો ચોક્કસથી સક્રિય છે, બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બની રહી છે. એ સાથે અરબ સાગર પણ આ વર્ષે નોર્મલ કરતા થોડો વધારે સક્રિય જોવા મળી રહ્યો છે. ભલે અરબ સાગરની અંદર અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી, પણ એ સક્રિય છે, જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે એને ક્યાંક મદદરૂપ થાય છે. અને અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે. મોન્સૂન ઓફશોર ટ્રફ પોઝિટિવ એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટાથી લઈ કોઈ સિસ્ટમ ન હોય ને તો પણ ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે પડતો રહે, કેમ કે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પણ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. બીજી વાત મારે એ કરવાની છે કે અત્યારે જે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી, આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે આજે રાત્રે ઘણી બધી નબળી પણ પડી છે, છતાં પણ હજુ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો સૌપ્રથમ આ સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપમાંથી જેવી રીતે ઓડિશા ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ ચાલી એટલે એક વખત તો એ એના સિયર ઝોન છે એ અરબ સાગરમાં લંબાયો હતો, જેને કારણે ખૂબ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની હતી.
ત્યાંથી મધ્યપ્રદેશ નજીક પહોંચતા ફરીથી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. હવે આ સિસ્ટમ છે એ થોડોક ટનપણાનો લાગી રહ્યો છે, જે પશ્ચિમ દિશામાંથી જગ્યાએ હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે, એટલે થોડીક નબળી પડી છે. એને કારણે પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સામાન્ય લોકોને જે વેધર વિશે ન ખ્યાલ હોય ને એવું હોય કે જેટલી સિસ્ટમ વધારે મજબૂત હોય તો એ વધારે પડતા વરસાદ પડે, પણ સિસ્ટમ વધારે મજબૂત હોય તો વરસાદની તીવ્રતા વધે. પણ જો મજબૂત સિસ્ટમ જ્યારે નબળી પડે છે તો વરસાદના વિસ્તારમાં વધારો થતો હોય છે. કેમ કે 700 HPA લેવલ ને 850 HPA લેવલે જે અસ્થિરતાઓ હોય છે એનો ઘેરાવો છે એ વધી જાય છે જ્યારે સિસ્ટમ નબળી પડે ત્યારે. એમ સિસ્ટમ નબળી પડે એટલે જે ગઈકાલે શક્યતા હતી એના કરતા પણ આજની તારીખ હવે વિસ્તારોમાં વધારો થઈ શકે છે. અને સિસ્ટમનો અત્યારે સેન્ટ્રલ પાર્ટ છે એ આપણે ઇન્દોર અને ઉદયપુર, મધ્યપ્રદેશનું ઇન્દોર અને રાજસ્થાનનું ઉદયપુરથી ઘણી બધી સિસ્ટમ નજીક છે. ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ નથી. સિસ્ટમ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર છે, પણ એના આઉટર ક્લાઉડ છે એ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે ને એક મજબૂત સિયર ઝોન બનેલો છે. એટલે આજે 1 ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી શકે. મુખ્યત્વે જોવા જઈએ તો આ સિસ્ટમને હિસાબે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. જે આજે રાત્રેથી વરસાદ ચાલુ છે, અત્યારે પણ ત્યાં વરસાદ ચાલુ છે. અને એવી જ રીતે હજુ પણ વરસાદ છે આજ અને આવતીકાલ 2 દિવસ સુધી ત્યાં વરસાદની તીવ્રતા છે વધુ જોવા મળશે. એ સાથે દક્ષિણ ગુજરાત, અને આમ પણ દક્ષિણ ગુજરાત તો આ વર્ષે શરૂઆતથી થોડુંક વધારે સ્ટ્રોંગ રહ્યું છે, ત્યાં વધુ વરસાદ નોંધાયા છે. તો એની અંદર પણ હજુ આવનારા 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં આજે 1 ઓગસ્ટનો દિવસ છે અને આજની રાત એમાં દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તાર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, વાપી આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. ખાસ કરીને સુરત આમ બી દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સિટી છે અને ત્યાં પાણીનો નિકાલ છે ઝડપથી નથી થઈ શકતો. ગયા અઠવાડિયે પણ ત્યાં પરેશાનીનો સામનો લોકોએ કરવો પડ્યો અને આજે પણ ત્યાં થોડીક પરેશાનીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. આવનારા 24 કલાક છે તે સુરત માટે થોડા ડેન્જર ગણી શકાય. એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદમાં પણ ગયા અઠવાડિયે ખૂબ ભારે માત્રામાં વરસાદ પડ્યો, રસ્તાઓ બ્લોક થયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું. આજે પણ અમદાવાદ અને અમદાવાદની આસપાસ આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તારની અંદર સારા એવા વરસાદની સંભાવનાઓ છે. તે ચોક્કસથી એટલું કહી શકાય કે આ જે સિસ્ટમ છે વરસાદની સિસ્ટમ, એ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે ત્યાં સુધીમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એ તમામ વિસ્તારને સારા વરસાદની અસર થશે. ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારમાં આજથી જે વરસાદની શરૂઆત થશે એમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળશે. મહત્વનું એ પણ છે કચ્છ જિલ્લો, તો કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાને સારો એવો લાભ અત્યાર સુધી મળ્યો છે અને હજુ 2 દિવસ દરમિયાન કચ્છ જિલ્લાને સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે. એક પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કે જે ચોમાસાની શરૂઆતથી થોડાક નબળા રહ્યા છે અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગયા રાઉન્ડની અંદર ગયા અઠવાડિયે જામનગર જિલ્લાને સારો એવો લાભ મળ્યો હતો. આજે પણ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા સહિતના ઘણા વિસ્તારમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ છે. ત્યાં બહુ ચિંતાનું કારણ નથી, પણ પોરબંદર અને દ્વારકા જિલ્લો છે એમાં થોડુંક હજુ પણ નબળું છે. આશા એવી છે કે પોરબંદર, દ્વારકા જિલ્લાની અંદર પણ આજે 1 અને આવતીકાલે 2 તારીખ દરમિયાન વરસાદનો લાભ મળશે. જોકે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદર, દ્વારકાને વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી રહેશે આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે એ પ્રકારે આમ જોવા જઈએ તો આજે 1 તારીખ ને આવતીકાલે 2 તારીખ 2 દિવસ સુધી રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ આ 2 દિવસ આપણે હળવાથી સામાન્ય વરસાદ પડશે. વરસાદ 3 તારીખે એકદમ બંધ નથી થવાનો, સિસ્ટમ ચોક્કસથી આપણાથી દૂર જશે, પણ 700 HPA લેવલનો જે ભેજ હોય સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે પોઝિટિવ છે. એટલે આ બંનેને વરસાદનો લાભ, બંને પરિબળોને કારણે ગુજરાતને વરસાદનો લાભ છે 3 અને 4 તારીખ દરમિયાન પણ મળવાનો છે. 5 તારીખથી આપણે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. હવે સંપૂર્ણપણે મુક્ત થશું, પણ હજુ પણ હું આપને એક ઉલ્લેખ એ કરું છું, આમ ચિંતાનું બહુ કારણ નથી લાગતું. ગુજરાતનું ચોમાસું છે, નિર્ભય ન્યૂઝના માધ્યમથી અમે એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય ત્યારે અનેક વખત એક ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે અલ્નીનો સક્રિય થવાની શક્યતાઓ તો પહેલેથી જોવા મળી રહી હતી. એ મુજબ અત્યારે અલ્નીનો સક્રિય પણ થયો છે અને એમાં પણ હવે તો સ્ટ્રોંગ બની રહ્યું છે.
જે જુલાઈ મહિનાની અંદર પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું, એ અત્યારે જુલાઈના એન્ડ સુધીમાં 3 ડિગ્રી સુધી ઉચકાઈ ચૂક્યું છે. એટલે સ્ટ્રોંગ બન્યું, હજુ પણ વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે. છતાં પણ અમે એપ્રિલ મહિનાથી એક વાત કરતા આવ્યા છે કે અલ્નીનો સક્રિય થશે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું છે એ નબળું નથી થવાનું. તો એ જ મુજબનું સારું ચોમાસું તો અત્યારે આપણે આજે 1 ઓગસ્ટ સુધીમાં જોવા મળી રહ્યું છે. અને હવે જૂન અને જુલાઈ એ બંને કરતા હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદરે સારા રહેવાના છે. એટલે બહુ ચિંતાનું કારણ લાગતું નથી. વરસાદ છે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ 2 દિવસ સુધી આપણે સારા વરસાદના રૂપમાં અસર પણ કરશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. હજુ 2 દિવસ મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવે મહત્વનું વાત છે આંકડાઓ. આમ જોવા જઈએ તો વરસાદ છે એ પડે એમાં આંકડાઓનો પણ ખૂબ મહત્વનો રોલ હોય છે. હવે ગઈકાલે જુલાઈ મહિનો પૂર્ણ થયો, 31 જુલાઈ ગઈકાલે ગઈ, આજથી ઓગસ્ટની શરૂઆત થઈ છે. ગઈકાલ સુધીમાં જે વરસાદના આંકડાઓ છે રિદ્ધિબેન, એટલે 15 ઓગસ્ટથી જે ગુજરાતનું ચોમાસું ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી, 15 જૂનથી ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય. 4 મહિનાનું આપણું ચોમાસું છે એમાં આપણે 46-47 દિવસ પસાર કર્યા છે. અને આ જે 50% હજુ ચોમાસું પૂર્ણ નથી થયું, છતાં પણ ગુજરાતની અંદર 56% વરસાદ વરસી ચૂક્યો છે. હવે હું તમને અલગ અલગ રીજન વાઇઝ આંકડા બતાવવા માંગુ છું. 56% ઓલ ઓવર ગુજરાતની એવરેજ, એમાં અમુક જિલ્લામાં ઓછો હોય, અમુક જિલ્લામાં વધારે, પણ જે એવરેજ છે આખા ગુજરાતની એ 56% એ પહોંચી ચૂકી છે. અને હવે એમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો છે કચ્છ જિલ્લામાં. એટલે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો સૌથી ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં, 20% વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર 42% આસપાસ, એમાં કદાચ પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ સમજવું, પણ 42% આસપાસનો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આ વર્ષે થોડુંક દર વર્ષની સરખામણીએ સારું છે. મધ્ય ગુજરાતમાં એક અતિવૃષ્ટિ પણ જોવા મળી છે અમદાવાદ સહિતના વિસ્તારમાં. મધ્ય ગુજરાતની અંદર 44% આસપાસનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વધારે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે, છતાં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રની જે એવરેજ છે એ 42% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% આસપાસ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. એટલે ઓલ ઓવર ગુજરાતના જે 5 રીજન છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ આગળ પાછળ છે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો 56% આસપાસનો વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના બાકી છે. આ 2 મહિનામાં પણ સારા વરસાદ પડે તો એકંદરે એટલું ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું અને સારું ચોમાસું થવાનું છે. ને એમાં પણ આજે આપણે 1 ઓગસ્ટે બેન વાત કરી રહ્યા છે ત્યારે પણ ગુજરાતના લગભગ કહી શકાય કે 80% વિસ્તારની અંદર તો વરસાદ ઓલરેડી ચાલુ છે. એટલે બહુ ચિંતાનું કારણ મને દેખાતું નથી. જે રીતે આપણે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કર્યો કે અત્યારે હાલ ગુજરાતની અંદર ક્યાંક ભારે વરસાદ, ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ આ વરસાદ 2 થી 3 દિવસ સુધી યથાવત રહી શકે છે એવી શક્યતા છે. તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવો માહોલ છે, કેવો વરસાદ પડી રહ્યો છે એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.